હેલો મિત્રો, આજથી આપણે ભારતના બંધારણની નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ, જેમાં વન લાઇનર પ્રશ્નો ટોપિક વાઇઝ આપણે ભણીશું. તો સૌપ્રથમ આપણો પહેલો ટોપિક છે ભારતીય બંધારણનો ઇતિહાસ. તો આ ટોપિકની અંદર જેટલા પણ વન લાઇનર પ્રશ્નો બનતા હશે ને તે બધા જ આ વિડીયોની અંદર આવી રહ્યા છે. તો આપણે સ્ટાર્ટ કરીએ ભણવાનું. તો વિશ્વનું સૌથી પ્રાચીન બંધારણ કોને માનવામાં આવે છે? તો પ્રાચીન કાળના એથેન્સના બંધારણને કોને માનવામાં આવે છે? તો પ્રાચીન કાળના એથેન્સનું બંધારણ. રેગ્યુલેટિંગ એક્ટ નિયામક ધારો ક્યારે પ્રસાર કરવામાં આવ્યો હતો? તો 1773માં વર્ષે. ક્યારે પ્રસાર કરવામાં આવ્યો? રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે નિયામક ધારો ક્યારે પ્રસાર કરવામાં આવ્યો? તો 1700 કયા ધારાને એક્ટ ઓફ સેટલમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે? તો કયા ધારાને એક્ટ ઓફ સેટલમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે? તો સુધારક ધારો 1781ના. કયા ધારાને? તો 1781નો સુધારક ધારો. ભારતની સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો સર એલિજા ઇમ્પે હતા. કોણ હતા? સર એલિજા ઇમ્પે. પીઠ ધારો ક્યારે પ્રસાર કરવામાં આવ્યો? તો ઈસવીસન 1784માં પીઠ ધારો પસાર કરવામાં આવ્યો. કયા એક્ટથી ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કરી દેવામાં આવી? તો ચાર્ટર એક્ટ ઈસવીસન 1833થી. કયા કાયદાથી લોર્ડ વિલિયમ બેન્ટિંકે ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યા? તો ચાર્ટર એક્ટ 1833થી. કયા કાયદાથી બન્યા? તો ચાર્ટર એક્ટ 1833ના કાયદાથી. કયા એક્ટથી ભારતમાં કાયદા પંચની સ્થાપના કરવામાં આવી, જેના પ્રથમ અધ્યક્ષ તરીકે લોર્ડ મેકલોની નિમણૂક કરાઈ? તો ચાર્ટર એક્ટ 1833. કયા અધિનિયમથી કંપનીના શાસનની સમાપ્તિ અને તાજના શાસનની શરૂઆત થઈ? તો ભારત સરકાર અધિનિયમ 1858. કયા અધિનિયમથી બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટરને સમાપ્ત કરી તેના સ્થાને સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે કે ભારત સચિવનું સર્જન કરવામાં આવ્યું? તો ભારત સરકાર અધિનિયમ 1858. ભારત સરકાર અધિનિયમ 1858 પછી ગવર્નર જનરલના પદને કયા નામથી ઓળખવામાં આવ્યું હતું? તો વાઇસરોયના પદથી ઓળખવામાં આવતું હતું. ભારતના સૌપ્રથમ વાઇસરોય કોણ બન્યા? તો લોર્ડ કેનિંગ બન્યા. પોર્ટફોલિયો પદ્ધતિ એટલે કે વિકેન્દ્રીકરણની શરૂઆત કયા અધિનિયમથી અને કોના દ્વારા કરવામાં આવી? તો ભારતીય પરિષદ અધિનિયમ 1861 અને લોર્ડ કેનિંગ દ્વારા શરૂ કરવામાં આવી. ભારત પરિષદ અધિનિયમ 1861 અધિનિયમમાં ગવર્નર જનરલને કઈ સત્તા આપવામાં આવી? તો વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી. કયા અધિનિયમથી દેશમાં સૌપ્રથમ વાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ? તો ભારતીય પરિષદ અધિનિયમ 1909થી સૌપ્રથમ વાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ. કયા અધિનિયમથી ભારતીય પરિષદને બજેટ પર ચર્ચા કરવાની અને પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવી હતી? તો ભારતીય પરિષદ અધિનિયમ 1892. કયા અધિનિયમથી ભારતમાં સૌપ્રથમ મુસ્લિમો માટે અલગ મતદાન મંડળની શરૂઆત થઈ? તો ભારતીય પરિષદ અધિનિયમ 1909. ભારતીય પરિષદ અધિનિયમ 1909ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મોલ્ટ મિન્ટો એક્ટ 1909થી ઓળખવામાં આવે છે. વાઇસરોયની કારોબારી પરિષદમાં નિમણૂક પામેલા સૌપ્રથમ ભારતીય સભ્ય કોણ હતા? તો સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા હતા. કોણ હતા? સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. ભારત શાસન અધિનિયમ 1919ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારો. ભારત શાસન અધિનિયમ 1919ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારો. કયા અધિનિયમથી દેશમાં સૌપ્રથમ વાર કેન્દ્રમાં દ્વિગુહ શાસન વ્યવસ્થાની શરૂઆત થઈ? તો ભારત શાસન અધિનિયમ 1919માં. કયા અધિનિયમથી મહિલાઓને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો? તો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ એક્ટ 1919થી મહિલાઓને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો. કયા અધિનિયમથી મુસ્લિમો ઉપરાંત શીખો, ભારતીય ઈસાઈઓ અને યુરોપીયો માટે અલગ મતદાન મંડળ અસ્તિત્વમાં આવ્યું? તો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ એક્ટ 1919. સાયમન કમિશનની રચના ક્યારે કરવામાં આવી હતી? તો ઈસવીસન 1927માં.
પંડિત મોતીલાલ નહેરુની અધ્યક્ષતા હેઠળ ભારતીય બંધારણનું પ્રારૂપ તૈયાર કરવા માટેની સમિતિ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટને કયા નામથી ઓળખવામાં આવે છે? નહેરુ રિપોર્ટ 1928. બ્રિટનના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ દ્વારા કોમ્યુનલ એવોર્ડની જાહેરાત ક્યારે કરવામાં આવી? તો ઈસવીસન 1932માં. ભારતમાં સૌપ્રથમ કયા અધિનિયમ દ્વારા સંઘીય શાસન પ્રણાલીનો આરંભ થયો? તો ભારત સરકાર અધિનિયમ 1935થી. ક્યારે થયો? ભારત સરકાર અધિનિયમ 1935થી. ભારતમાં સૌપ્રથમ સંઘીય ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ઈસવીસન 1937માં. સંઘીય ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1937માં. પ્રથમ સંઘીય ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો મોરિસ ગ્વેયર. કોણ હતા? મોરિસ ગ્વેયર. કયા અધિનિયમ દ્વારા બર્મા એટલે હાલનું મ્યાનમાર ને ભારતથી અલગ કરવામાં આવ્યું? તો ભારત શાસન અધિનિયમ 1935. કોણે ભારત શાસન અધિનિયમ 1935ને ગુલામી ખત અને અનેક બ્રેકોવાળી એન્જિન રહિત ગાડી તેમ કહ્યું હતું? તો જવાહરલાલ નહેરુએ કહ્યું હતું. શું કહ્યું હતું જવાહરલાલ નહેરુએ? કે ગુલામી ખત અને અનેક બ્રેકોવાળી એન્જિન રહિત ગાડી છે. કોને કહ્યું હતું? ભારત શાસન અધિનિયમ 1935ને. ઓગસ્ટ પ્રસ્તાવ કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો? તો લોર્ડ લિન્થગો દ્વારા 8 ઓગસ્ટ 1940ના રોજ. ક્રિપ્સ મિશન કોની અધ્યક્ષતામાં અને ક્યારે ભારત મોકલવામાં આવ્યું હતું? તો સર સ્ટેફર્ડ ક્રિપ્સની આગેવાનીમાં વર્ષ 1942માં. વેવેલ યોજના કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવી? તો વાયસરોય લોર્ડ વેવેલ યોજના દ્વારા વર્ષ 1945માં રજૂ કરવામાં આવી. કઈ યોજના અંતર્ગત બંધારણ સભાની રચના કરવામાં આવી હતી? તો કેબિનેટ મિશન 1946 અંતર્ગત બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. વચગાળાની સરકારની વ્યવસ્થા કઈ યોજના હેઠળ કરવામાં આવી હતી? તો કેબિનેટ મિશન દ્વારા. ઈસવીસન 1946માં બ્રિટિશ સરકારના કેબિનેટ મિશનમાં કયા સભ્યોનો સમાવેશ થતો હતો? તો સર પેથિંગ લોરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવિક એલેક્ઝાન્ડર. આઝાદી પહેલાંની કામચલાઉ સરકારની પરિષદના ઉપાધ્યક્ષ કોણ હતા? તો જવાહરલાલ નહેરુ. કયા એક્ટથી ભારતમાં કંપની અધિકૃત પ્રદેશો માટે સૌપ્રથમવાર બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ એવું નામ આપવામાં આવ્યું હતું? તો પિટ્સ એક્ટ 1784. કયા અધિનિયમ દ્વારા કંપનીના વેપારી કાર્યો અને રાજકીય કાર્યોને અલગ કરવામાં આવ્યા હતા? પિટ્સ ઇન્ડિયા અધિનિયમ 1784. કયા ધારાથી બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોને પગાર ભારતીય મુદ્રાકોષમાંથી આપવાનું નક્કી કર્યું? તો ચાર્ટર એક્ટ 1793થી. કયા કાયદાથી ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતીય વેપાર પરથી ઇજારાશાહીને આગામી 20 વર્ષ સુધી મંજૂરી આપવામાં આવી? તો ચાર્ટર એક્ટ 1793થી. કયા કાયદાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો? તો ચાર્ટર એક્ટ 1813થી. કયા કાયદાથી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટેની સુવિધાઓ આપવામાં આવી હતી? તો ચાર્ટર એક્ટ 1813થી. કઈ યોજના અંતર્ગત ભારતને સ્વતંત્રતા મળતા તેનું વિભાજન કરવામાં આવ્યું? તો માઉન્ટબેટન યોજના, અને તેને 3 જૂન યોજના 1947 તેમ પણ કહે છે. ભારતીય સ્વાતંત્ર્ય ધારો ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 કોને પસાર કર્યો? તો બ્રિટિશ પાર્લામેન્ટે. કયા અધિનિયમ અંતર્ગત ભારત અને પાકિસ્તાન એ 2 સ્વતંત્ર ડોમેનિયમ બન્યા? તો ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947. બાલ્કન પ્લાન, ડિકીબર્ડ પ્લાન, ઇસ્મા પ્લાન કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો? તો માઉન્ટબેટન દ્વારા. ડોમિનિયન ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો લોર્ડ માઉન્ટબેટન. સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ કોણ બન્યા હતા? તો શ્રી રામગોપાલચારી. કોણ બન્યા હતા? પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ શ્રી રામગોપાલચારી. ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડમાં કઈ પાર્ટીની સરકાર હતી? તો લેબર પાર્ટીની સરકાર હતી. ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? તો ક્લેમેન્ટ એટલી. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ બન્યા હતા? તો જવાહરલાલ નહેરુ. સ્વતંત્ર ભારતની સૌપ્રથમ કેબિનેટમાં ગૃહમંત્રી કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ.
આ સાથે આપણે આ ટૉપિકના બધા જ વન લાઇનર પ્રશ્નો પૂરા થઈ ગયા છે. જો તમને મારો આ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજો ટૉપિક લઈને આવીશું. થેન્ક યુ.